ગીર સોમનાથમાં કોડીનાર નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે, જેમાં કુલ 7 વોર્ડ આવેલા છે, જેમાં ભાજપની 4 બેઠક બિનહરીફ આવી છે. તો ભાજપ 28 ઉમેદવારો સાથે ચૂંટણી મેદાને, જ્યારે કોંગ્રેસમાં માત્ર 18 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. આમ આદમી પાર્ટીના 2 ઉમેદવારો હતા કે જેમાંથી વોર્ડ નંબર 3ના ઉમેદવાર વિધિવત ભાજપમાં જોડાતા હવે માત્ર એક જ ઉમેદવાર આપનો છે. કોડીનાર નગરપાલિકામાં વર્ષોથી પૂર્વ સાંસદ અને પૂર્વ પાલિકા પ્રમુખનો દબદબો છે કે જે હજુ પણ યથાવત છે, જ્યારે હાલ તો ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ભાજપના ઓલરેડી આમ તો 10 કહેવાય, પણ પેપર વર્ક ઉપર 4 થયા છે. 10 માં કારણ કે એ લોકોના 28 મેમ્બર છે ને અમારા 28 છે. 18 ને 28 બે વચ્ચે 10 નો ફરક જ છે. લોકોની પાસે મુદ્દા છે કે અમે ગામ માટે જે બાકીના જે કામગીરી બાકી રહી છે, કારણ કે અમુક નવી સોસાયટી પર એના રોડ, લાઇટ અને જે વ્યવસ્થા જે બાકીની જે નગરપાલિકાની જે સુવિધા મળે, પાણી ને જે બાકીની છે એ સુવિધા માટે જ અમે જઈને કહીએ છીએ, લોકોના આપે છે. આપ જોઈ શકશો કે 18 તારીખે આપ તમને કેટલો પરિસ્થિતિ મળ્યો છે, કારણ કે 28 સીટ ભાજપની જ આવવાની. અને કોડીનારના જનતા પાસે અમે વિકાસની વાતો લઈને જવાના છે કે જે ભારતીય જનતા પાર્ટી કોડીનારથી લઈ અને દિલ્હી સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. વિકાસના બળગા ફૂંકવામાં આવે છે, પણ જો એવો વિકાસ ક્યાંય દેખાતો નથી, કરવામાં આવતો નથી અને માત્ર લોલીપોપો આપવામાં આવે છે. એટલે પ્રજાજનોને નમ્ર વિનંતી સાથે અપીલ કરીએ છીએ અમે કે આ વખતે એક ચાન્સ કોડીનાર કોંગ્રેસને આપો તો અમે સુશાસન આપવાનો પ્રયત્ન કરશું. અમારી કોંગ્રેસની અમે અત્યારે તો 18 બેઠક ઉપર અમારા જીતનો દાવો છે અને પ્રયત્ન છે કે 18 બેઠક અમે જીતીએ તેવા અમે સંપૂર્ણ પ્રયત્ન કરશું. લોકો સમક્ષ જાશું, પ્રજા પાસે મત માંગશું, અમને તેમને અપીલ કરશું કે એક વખત કોંગ્રેસને પણ સત્તાના સુકાન સોંપો.